જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ મધર એન્ડ ડોટર કિચન. આજે આપણે બનાવીશું પાલકના મુઠિયા. એને માટે શું સામગ્રી જોઈશે તે હું તમને બતાવી દઉં. આ છે પાલક, એમાં ઘઉંનો લોટ લીધો છે મેં, તેલ છે મુઠિયામાં મૂકવાને માટે ઘઉંના લોટમાં, આદુની પેસ્ટ, મરચાંની પેસ્ટ, તલ, ગરમ મસાલો, ખાંડ, મીઠું, કોપરાની છીણ, લસણ છે મેં ક્રશ કરેલું, લાલ મરચાં, હળદર, ધાણા જીરું અને હિંગ. અને પાણી આપણે બાંધવા માટે જોઈશે તો થોડું પાણી લઈશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ મુઠિયા બનાવવાની. આ મેં પાલક હતી તે ધોઈને થોડીક ચોપરમાં ચોપ કરી દીધી છે. હવે આપણે આ લોટમાં બધો મસાલો કરીશું. સૌ પ્રથમ પહેલાં અંદર તેલ મૂકીશું થોડું, હળદર, ધાણા જીરું, લાલ મરચું, મીઠું સ્વાદ પ્રમાણે, સુગર, મરચાંની પેસ્ટ, આદુની પેસ્ટ, ગરમ મસાલો સ્વાદ પ્રમાણે, કોપરાની છીણ, આમાંથી થોડું આપણે લસણ એડ કરીશું. હવે એને બધું મિક્સ કરી દઈએ. જે મેં પાલકને ગ્રાઇન્ડ કરીને રાખી હતી તે પણ આપણે અંદર મિક્સ કરી દઈએ. ને એક સાઈડ પર મેં આ કુકરમાં ગરમ કરવા માટે પાણી મૂકી જ દીધું છે. એમાં આપણે મુઠિયા બાફીશું. આ મેં ડીશ લીધી છે, એ પણ મેં તેલ લગાવીને રેડી જ રાખી છે. તો ચાલો હવે આપણે મિક્સ કરી દઈએ બધું મુઠિયાનું અને એને બાફવા માટે મૂકી દઈએ. મેં મુઠિયા વાળીને રેડી કરી દીધા છે. આ સાઈડ પર મેં કુકરમાં પાણી પણ ગરમ કરવા મૂકી દીધું હતું. હવે આપણે એની અંદર મૂકી દઈશું અને બંધ કરીને 15 મિનિટ માટે થવા દઈશું. હવે આપણે આ કુકર ખોલીને જોઈ લઈશું કે આપણા મુઠિયા થઈ ગયા છે કે બાકી છે. આપણા મુઠિયા રેડી થઈ ગયા છે. આપણે એને ચપ્પુથી જોઈ લઈશું. ચપ્પુ ક્લીન નીકળે છે એટલે એનો અર્થ કે આપણા મુઠિયા થઈ ગયા છે. તો હવે ગેસ બંધ કરી દઈશું અને એને થોડી વાર માટે ઠંડા થવા દઈશું. પછી એને વઘારીશું. મુઠિયા ઠંડા થઈ ગયા છે. મેં કાપીને રેડી કરી દીધા છે. ને આ સાઈડ પર મારું તેલ પણ ગરમ થઈ ગયું છે. હવે અંદર રાઈ, મેથી, જીરું વઘારમાં નાખીશું. સાથે એક મરચું નાખ્યું છે વઘારમાં. રાઈ તતળે એટલે આપણે કકરા થઈ જાય એટલે આપણે એને પ્લેટિંગ કરીશું. રેડી છે. મેં સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે. એની પર મેં કોથમીરથી ગાર્નિશિંગ કર્યું છે. આઈ હોપ કે તમને બધાને મારો વિડીયો પસંદ આવ્યો હશે. જરૂરથી શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને જરૂરથી બનાવજો. સી યુ નેક્સ્ટ વિડીયો, નેક્સ્ટ રેસિપી. થેન્ક યુ સો મચ.